નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝલ. આપ મારી સાથે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ડેડિયાપાડાના ધારાસભ્યો, અને આજે થોડુંક ઉમેરીશ કે ધારાસભ્યની સાથે સારા સભ્યો આપણી સાથે છે. હવે કોઈ ઓળખાણના મોહતાજ નથી. આપ નિહાળી રહ્યા છો ત્યારે આપણી સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જોડાયેલ. સાહેબ, સ્વાગત છે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. સાહેબ, પહેલા તો મારા અનેક મુદ્દાઓ પર આજે વિસ્તારથી વાત કરવી છે. મેં બહુ દૂરથી આવ્યા છીએ, આપનો પણ સમય બહુ શેડ્યુલ હતું બીજી. સાહેબ, પહેલા તો જેલવાસ, 80 દિવસ જેટલો જેલવાસ કેવી રીતે ગુજાર્યો? તમે જોયું હશે કે આ વિસ્તારની જનતાના વિકાસ માટે સરકાર શ્રી દ્વારા એટીવીટી યોજના એક આવે છે, અને એ યોજનામાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકાના પ્રમુખ એમાં આયોજન કરતા હોય છે. ચાલુ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની સૂચનાથી કેટલાક લોકોને એમાં બિનસરકારી સભ્ય બનાવવામાં આવ્યા, જેને અમે વિરોધ કર્યો. અમે કીધું કે ભાઈ, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કોઈ પણ પાર્ટીનો માણસ હોય, પણ આદિવાસી એરિયા છે, આદિવાસી સમાજમાંથી સભ્ય હશે તો અમે ચલાવીશું. જે કોન્ટ્રાક્ટર છે, એનજીઓના માણસ છે, એને અમે સભ્ય તરીકે આમાં ના ચલાવી. એવી સામાન્ય બાબતોમાં ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ અને અમારી સાથે બોલાચાલી થઈ, અને એમણે મારો કોલર પકડ્યો. એમની સાથે અમારી ઝપાઝપી થઈ, અને બાદમાં મારા પર એક સામાન્ય બાબતમાં 307 જેવી ગંભીર કલમથી ગુનો દાખલ થયો. આમ જોવા જઈએ તો જે ઘટના હતી એવી ઘટનામાં મામલતદાર જામીન આપી દેતા હોય છે. છતાં મને દબાવવા માટે, મને ડરાવવા માટે મારા પર 307 લગાડવામાં આવી. મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મારા વકીલોને ત્યાં પ્રવેશબંધી કરી દેવામાં આવી, અને મને રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે પાકા કામના કેદીઓ સાથે રાખવામાં આવ્યો, અને મને દબાવવામાં આવ્યો. ત્યારે આ જેલવેસ દરમિયાન તે સમયે અમે ત્યાં જેલમાં હતા, અને જેલ દરમિયાન પણ એકદમ સ્ટ્રિક્ટલી અમારી સાથે વર્તન વ્યવહારો થયા. ત્યાં જેલમાં મને એક કોટડીમાં રાખવામાં આવ્યો. એક વ્યક્તિ તરીકે એક કોટડીમાં હું સિંગલ રહ્યો. જેલના નીતિ નિયમ મુજબ મેં રહ્યો, અને ત્યાં એમની સાથે રહીને મેં 80 દિવસ કાઢ્યા. ત્યારે જે વિપક્ષના ધારાસભ્યને દબાવવાની જે વાત હતી, જેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં સાંભળ્યું જેલમાં સરપ કોબરાના એવા પણ તમે કીધું હતું કે અહીંયા કોબરા નીકળતા હતા. સાહેબ, ત્યાં કઈ રીતનો માહોલ હતો? ત્યાં જે સેન્ટ્રલ જેલ છે એ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે, અને સયાજીરાવ ગાયકવાડ એટલે અંગ્રેજો પહેલાની જેલ છે. મને જે કોટડીમાં એટલે કે છેલ્લા ખૂણામાં મને રાખવામાં આવ્યો હતો, અને છેલ્લા ખૂણામાં જ્યાં રાખવામાં આવ્યો હતો તો એક ખૂણામાં ત્યાં બ્લેક કોબરા નીકળતા હતા. જે વિશ્વામિત્રી નદી છે એ ખૂણામાં હતો, એટલે ગટર લાઈનના માધ્યમથી ત્યાં આવતા હતા. હું ગયો, અને 5મા દિવસે એક બ્લેક કોબરા ત્યાં નીકળ્યો, એટલે મેં સિપાહીઓને બૂમ મારી. સિપાહીઓ આવ્યા, બહારથી રેસ્ક્યુ વાળા આવ્યા, એમને પકડ્યા અને લઈ ગયા. બીજા 15મા કે 16મા દિવસે બીજો એક કોબરા ત્યાંથી પકડાયો, અને એના બાદ 3 કોબરા તેવા હતા કે જે નથી પકડાયા. એક તો મારે કોટડીમાં જે અંદર બાથરૂમ આવે, ટોયલેટ બાથરૂમ, એની પાઇપલાઇનમાં ઘૂસી ગયો. મારે પછી ના છૂટકે બાથરૂમના ડૂચો મારીને મારે રાતે ઊંઘવું પડ્યું હતું. આપણે જોયું કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં, અને એક વિપક્ષના ધારાસભ્યોને જે રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલ તો આ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે જે માણસ સત્તાની સામે બોલે છે એને કઈ ના કઈ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલ તમે જોવો છો પત્રકારો ઉપર પણ કેસો થઈ રહ્યા છે. હમણાં 2-4 દિવસ પહેલા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા ઉપર પણ એફઆઈઆર થયું. એટલે આ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. પણ આ સરકાર છે જે ખરેખર જે એની સામે જે લોકો બોલે છે એમનો અવાજ એમને ગમતું નથી, અને એ સહન નથી કરી શકતા. એનો ભૂલો છે, અને મીડિયા પણ છે એમની ભૂલો બતાવે છે, વિપક્ષ પણ એમની ભૂલો છે, અને જે કાયદેસરની હોય છે એ બતાવે છે. તો એ સરકારથી સહન નથી થતું.